हाँ मित्रों, बात करीशुं कि नर्मदा जिल्लामां इंस्टाग्रामना 3 इस्समो सामे नर्मदा पोलीसे एफआईआर नोंधी छे। केम के विस्तारमां थोड़ा दिवस अगाऊ जे भरूच जिल्लाना लोकसभाना सांसद मनसुख वसावा डेडियापाड़ा विस्तारमां मीटिंग योजी हती। मीटिंग दरमियान क्यांक ने क्यांक चेतर वसावाने अबोबबो मामले एमना उपर टीका टिप्पणी करीने चेतर वसावाने कह्युं कि अबोबबो करे ए आदिवासी नहीं, ए तो લુખ્ખો લંફટ અને દારૂડિયા કહી શકે। તો મિત્રો એના વિશે અમુક 3 ઇસમો છે એમ કહેવાય કે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મનસુખ દાદાને ટાર્ગેટ કરીને ક્યાંક ને ક્યાંક અભદ્ર ટિપ્પણીમાં ગાળો બોલીને એમની મા બેન ઉપર ગાળો વરસાવી હતી અને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં શેર કરી હતી। અને આ વિડીયો વાયરલ થઈ જતા એ વિસ્તારમાં મનસુખ વસાવાના જે શાળા અને મનસુખ વસાવાના જમાઈએ નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવી। તો મિત્રો આ ફરિયાદના આધારે 3 ઇસમોની અત્યારે તપાસ ચાલી રહી છે અને 3 ઇસમો જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશ વિસ્તારના છે અને ક્યાંક ને ક્યાંક પોતે સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે, ફેમસ થવા માટે, નામના મેળવવા માટે ક્યાંક ને ક્યાંક આ વિડીયો અશ્લીલ ગાળો બોલતો વિડીયો જે સોશિયલ મીડિયામાં શેર કર્યું અને ક્યાંક ને ક્યાંક યુવાનોને ભારે પડ્યું। મિત્રો તમારે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં ફેમસ થવું હોય તો તમે તમારા મર્યાદામાં રહીને પણ ફેમસ થઈ શકો છો। તો મિત્રો આ 3 યુવાનો છે એ ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાને એ વિસ્તારના જે સાંસદ છે એને ગાળો બોલીને જેમ તેમ બોલતા પોલીસ નર્મદા પોલીસે એમને એમની સામે એફઆઈઆર નોંધી છે અને ક્યાંક ને ક્યાંક એમની ધરપકડ કરવામાં આવશે, કડક કાર્યવાહી કરવામાં આવશે એવું એ વિસ્તારના જે નેતા છે એ જણાવી રહ્યા છે। મિત્રો આપણે કોઈ પાર્ટી સાથે જોડાયેલ નથી, આપણે તો લોકો સુધી સાચી માહિતી આપવાનું કામ કરી રહ્યા છે। આપણું ચેનલ આ કોઈ પ્રકારની પાર્ટી સાથે જોડાયેલ નથી। પણ મિત્રો આપણે એક વાત કરીએ તો કે આપણે સોશિયલ મીડિયામાં અનેક જે વિડીયો જોતા હોય કે મનસુખ વસાવા પણ અનેક જે અધિકારીઓને જેમ તેમ ગાળો બોલતા હોય છે, ત્યારે એ વિસ્તારમાં પોલીસ એક્શન નથી લેતી, એ શું કામ? એ પણ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે। અને મિત્રો લોકોના અલગ અલગ નિવેદન આવતા હોય છે કે ભાઈ મનસુખ વસાવા જ્યારે અમુક લોકોને ગાળો બોલતા હોય સોશિયલ મીડિયામાં આપણે અમુક વિડીયોમાં જોતા હોય છે કે ભાઈ મનસુખ દાદા પણ અમુક અધિકારીઓને પણ ખકડાઈને આવતા હોય છે ખુલ્લે આમ, ત્યારે આ પોલીસ એક્શન કેમ નથી લેતી? આ પણ અહીંયા સવાલ છે। મિત્રો વાત કરીએ તો હવે વિપક્ષના નેતાઓ જ્યારે અવાજ ઉઠાવતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એમને ટાર્ગેટ કરતા હોય છે અને જ્યારે સત્તા પક્ષમાં રહેલા જે નેતાઓ જ્યારે આ પ્રકારનું કૃત્ય કરે ત્યારે એમને કોઈ દેખતા નથી, એ પણ અહીંયા સવાલ છે। હા મિત્રો આપણે વાત કરતા 3 ઇસમો જે સોશિયલ મીડિયામાં શેર કરનારા જે હા મિત્રો આપણે વાત કરતા સોશિયલ મીડિયામાં 3 યુવાનો એમ કહેવાય કે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મનસુખ વસાવાને જેમ તેમ ગાળો અશ્લીલ ગાળો બોલતા સોશિયલ મીડિયામાં શેર કરીને વાયરલ થવાના હિસાબે આ વિડીયો બનાવનાર 3 ઇસમો સામે નર્મદા પોલીસે એક એફઆઈઆર નોંધી છે। હવે અત્યારે તપાસનો વિષય ચાલી રહ્યો છે। તો મિત્રો તમારા મતે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું છે, કારણ કે એ નર્મદા જિલ્લામાં જે મનસુખ વસાવા અને ચેતર વસાવા અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે। હવે અનેકવાર ચેતર વસાવા અને મનસુખ વસાવા વારંવાર રીતે ચર્ચામાં આવી જતા હોય છે। મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો તાકી આવનારા વિડીયો તમારા સુધી પહોંચી જાય। મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।